આપણે તળાવની વચ્ચોવચ્ચ આવી ગયા પણ મને તો એવું ફિલિંગ આવે કે આપણે જાણે ટાપુમાં આવ્યું હોય. તો મિત્રો અમે તો દેશી વ્લોગર, અમને કાંઈ એટલું બધું યુટ્યુબમાં જ કાંઈ ફાવે નહીં અને કેમેરાનો ખર્ચો કર્યો એટલે હવે વિડીયો બનાવવા તો પડશે. અને બાકી આપણે પાન માવાની દુકાન છે, પાન માવાની દુકાનમાં જો 1000 માવા વાળવાનું હોય ને તો આપણે સ્પીડ ખરી, પણ આપણને યુટ્યુબમાં જ કાંઈ ન ફાવે. તો જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા વિશ્વન પાનવાલા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ અમારી ગામની બાજુમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, કાળ ભૈરવ દાદાનું, મહાકાલ. તો આપણે ત્યાં તેમની નજીક આપણે આવી ગયા છીએ. હવે તમે અમારા વિડીયોમાં બનાવી રહીજો, હું તમને દેખાડીશ બધી આ રીતની માહિતી બધી. પહેલી વાર જ્યારે કેમેરો લીધો હતો ત્યારે અમે પહેલા દિવસે બધા મિત્રો સાથે અહીંયા અમથુમથું શૂટિંગ કરવા આવ્યા હતા, કારણ કે શીખવા માટે. સો તે આવડિયા જગ્યા છે, અમારે ગોટાળીની બાજુમાં છે અને સામે દેખાય તે ગાંગો છે. અને આ તમને દેખાડું, આ કોઈ છે, કોઈમાં પાણી ઘણું ભરેલું છે, જોઈ શકો છો તમે. અને આવડિયા છે ડંકી. અમારા ગામડામાંની ટેકનોલોજી તમે જો, આમાંથી ડંકીમાંથી પાણી આવે, પાણી અહીંયા આવે, ત્યાંથી ગાયું માલને પાણી પાવા માટેની વ્યવસ્થા કરેલી છે, જોઈ શકો છો તમે. અને અમે તે દિવસે આવ્યા ત્યારે બધું આખું પાણી ભરેલું હતું. અત્યારે તો પાણી બધું હાવ સુકાઈ ગયું છે. અને તમે જોઈ શકો છો બાજુમાં તળાવ છે. આપણે તળાવ પાસે પણ આપણે તળાવની આજુબાજુમાં જવાનું છે અને તળાવની હાવ નજીક જવાનું છે. અત્યારે તો પાણી હાવ સુકાઈ ગયું છે. અમે પહેલી વાર આવ્યા ત્યારે પાણી ઘણું ભર્યું હતું. અને જોઈ શકો છો તમે સામે પાવન શક્તિ. તો મિત્રો આપણે તળાવની બાજુમાં આવી ગયા છે, જોઈ શકો છો તળાવ. મસ્ત એવું લોકેશન છે, અહીંયા આવી એટલે મજા આવી જાય આપણને. જોઈ શકો છો પાણી તો હાવ ઓછું છે, કારણ કે તળાવ નાનું છે એટલે પાણી અત્યારે ઓલું થઈ ગયું છે, સુકાઈ ગયું છે. અને મસ્ત એવા વાતાવરણમાં આપણે આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બતક ને પક્ષીઓ અત્યારે નાય છે. મને પણ નાહવાનું મન થયું, પણ હું હજી અત્યારે નાને જ આવ્યો છું. મને એમ થયું ડૂબકી મારી દઉં. ભાઈ નાહવાની તો બહુ મજા આવે, પણ અત્યારે દી હાથમાંની તૈયારી છે. અને અત્યારે પાણી જોયું, પાણી ઠંડુ છે. પાણી જોઈને તો મને નાહવાનું મન થઈ ગયું, પણ અત્યારે પાણી જોયું ને તો પાણી ઠંડુ છે. એટલે હું આમ થોડી ઘરેથી નાઈને આવ્યો છું, જોઈ શકો છો. મસ્ત એવું લોકેશન છે. તળાવની બાજુમાંથી એક જગ્યા છે પાણીમાં આવવાની, તે આપણે તળાવની વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છે. જોઈ શકો છો આ બાજુથી મેં આવ્યા, આ બાજુથી હલાય એવું છે. જો આ બાજુ હલાય એવું છે અને આપણે તળાવની વચ્ચોવચ્ચ આવી ગયા. પણ મને તો એવું ફિલિંગ આવે કે આપણે જાણે ટાપુમાં આવ્યું હોય. અને જોઈ શકો છો પાણી એકદમ ઠંડુ છે. મજા આવે એકલી. મને તો નાવાનું મન થઈ ગયું, પણ હું ઘરેથી નાઈને આવ્યો મિત્રો. હવે તમે કહેશો તેથી નાહી નાખીશ. કાળ ભૈરવ દાદાનું જ્યાં મંદિરનું નિર્માણ થવાનું છે ત્યાં આપણે નજીક પહોંચવા આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો ટ્રેક્ટરને બધું સાફ સફાઈનું કામ અત્યારે શરૂ કરી દીધું છે. અમે તો દેશી વ્લોગર, અમને કાંઈ એટલું બધું યુટ્યુબમાં જ કાંઈ ફાવે નહીં અને કેમેરાનો ખર્ચો કર્યો એટલે હવે વિડીયો બનાવવા તો પડશે. અને
બાકી આપણે પાન માવાની દુકાન છે, પાન માવાની દુકાનમાં જો 1000 માવા વાળવાનું હોય ને તો આપણે સ્પીડ ખરી, પણ આપણને યુટ્યુબમાં જે કાંઈ ન ફાવે. અને એટલે અમે જો આવી જશે ક્યારેક ક્યારેક દુકાનની બહાર, પણ થોડોક એન્જોય કરવી જરૂરી છે. એટલે અમે આવી જશે. આજે કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. સૂર્યદેવ આથમવાની તૈયારી છે, તમે જોઈ શકો છો, તમે કદાચ દેખાતું હોય તો. હવે આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. તમે જોઈ શકો છો કાળ ભૈરવ દાદાની બાજુમાં છે સાફ સફાઈ. આપણે કાળ ભૈરવ દાદાને જ્યાં મંદિરનું નવનિર્માણ થવાનું છે ત્યાં આપણે પહોંચી જશે. આપણે કહેવાય ઉજ્જૈનના રાજા મહાકાલ, તમે કોઈ પણ નામે તમે એને બોલાવી શકો. આપણે જો કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. કાળ ભૈરવ દાદાની આપણે કૃપા થાય અને તેમની દર્શન કરવાનો મોકો મળ્યો તો આપણે પહેલાં દાદાના દર્શન કરી લઈશું. મિત્રો, જંગલની વચ્ચે દાદાનું સ્થાન છે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરેલી છે અને બાપુએ બેહારેલા છે, જસવંતગીરી બાપુ. અને તમે ઇતિહાસની વાત કરવો તો અહીંયા કેવું દાદાનું તપોબળ છે કે અહીંયા બાપુએ કાળ ભૈરવ દાદાને બેહાર્યા. તો મિત્રો, આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે ગયા હતા. હાથધાર આશ્રમ જંગલ જેવો વિસ્તાર હતો ત્યાં દાદાને ત્યાં નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય અને આપણે દર્શન કરવા માટે ગયા હતા. અને હવે હાંજ પડી ગઈ છે એટલે આપણે વિડીયોને એન્ડ આપશું. તો અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.